વિડીયો ચાલુ થાય ને આગળ જેમ જેમ વધતો જાય એમ કાનમાં ભૂંગળીઓ ભરાવી લેવા નમ્ર વિનંતી. કેમ કે વિડીયોમાં ગમે ત્યારે ગાયરુંની ગળેરાટી ને ભૂંડાની ભળેરાટી બોલી જાય. જોકે હું નથી બોલાવતો પણ લોકોએ જે કોમેન્ટ કરી હોય એ વાંચીને સંભળાવો એમાં લખ્યું હોય તો આમાં તો હું લાઈનમાં આવતું હોય તો આવી જાય. તો પહેલાં તમે વિડીયો જોઈ લો. નિસંતાન હશે અથવા એવું કંઈ પ્રોબ્લેમ હશે જે કોઈ બાબા આગળ આવ્યા છે અને બાબા ઉપચાર કરે છે તો જોઈએ હવે આપણે લોકોએ કેવી કેવી કોમેન્ટ કરી છે. આ કોમેન્ટ સારી કે ખરાબ હશે એ લોકોએ કરેલ છે, આપણે કોઈને સારા કે ખરાબ નથી કહેતા એટલે કોઈ ખોટું ના લગાડતા મિત્રો. અને આ વિડીયો પબ્લિશ છે અને કોમેન્ટ પણ પબ્લિશ છે. તો ચાલો શરૂ કરીએ. પહેલી કોમેન્ટ, એને કહો ફૂલમાં શુક્રાણુ ના હોય, ખાલી છે કે ગાભણ તેની તપાસ કરતો હોય એવું તેવું લાગે છે. આ તો એક પૈસા કમાવાનો ધંધો થઈ ગયો છે, આના જ પરિવારના હોય. અત્યારે મંત્રયુગ નથી, યંત્રયુગ છે. બધું જ ટેકનોલોજી વૈજ્ઞાનિક પદ્ધતિથી જ ચાલે છે. આ ભૂવા ભારતમાં જ છે કેમ કે અહીં જનતા અંધવિશ્વાસમાં પારંગત છે. લોભી હોય ત્યાં ધુતારા ભૂખે ન મરે એ કહેવત સાચી લાગે છે. આમાં એવું છે કે કૂદ બંધન હોય તો છોડાવવા માટે ભુવાજીઓ પોતાના દેવશક્તિ પ્રમાણે નુસ્ખા અજમાવતા હોય છે. કોઈ લીંબુ ઉતારે કૂખ શીખવું છે. આમાં આપણો જ વાંક છે. આપણો આ અંધવિશ્વાસ રાખીને આવા લોકોને કમાણી કરી આપીએ છીએ. હા બાપુને મારે આટલું કહેવું છે, વિષ્ણુ ભગવાન કે કિતને લડકે હે, બેકગ્રાઉન્ડમાં કવ્વાલી વગાડવી જરૂરી છે. અંધશ્રદ્ધાના દલાલો હવે તો પૂરી દુનિયામાં ફેલાયેલા છે. દુનિયામાં 4 કામ કરવા ખૂબ જ અઘરા છે. કોડીના હોઠ પર લિપસ્ટિક લગાવવી, મચ્છરને કપડાં પહેરાવવા, હાથીને ખોળામાં બેસાડવો, અંધશ્રદ્ધાળુના મગજમાં સત્ય સમજાવવું. સત્યમેવ જયતે, જય સંવિધાન. આપણા ભારત દેશની પબ્લિક ખરેખર મૂર્ખ છે જે આ લોકોની શરણમાં જાય છે. આ લોકો ભુવાજીના નામે ધતિંગ અને ફ્રોડ કરે છે. જ્યારે લોકો ત્યાં જાય છે એટલે જ આવીની હિંમત વધે. અંધશ્રદ્ધાળુ ખૂબ છે. આપણામાં વિજ્ઞાનની કોઈને દરકાર નથી. પછી કહેશે શોષણ થયું. આમાં વિશ્વાસ ન કરો, ફક્ત ભગવાનમાં વિશ્વાસ કરો. અંધશ્રદ્ધાનો ઉત્તમ નમૂનો લોકોને આંધળા કહી શકાય. જો ભૂવો કહે તેમ ન થાય તો તેને ધોઈ નાખવાનું, પૂછી લેવું. MBBS MD ફિઝિશિયન ડૉક્ટરનું ભવિષ્ય ખતરામાં. જાવાવાળા જાય છે ત્યારે આવા માણસોને મોકો મળે છે. અમૃત બાપાની મસાની મેલડી ધામ મોડી ખડોલ જનની બોલીને ટાઈમ સાથે કામ કરીને બતાવે. આ નવખંડમાં એક જ માં અમૃત બાપાની મસાણી મેળડીને મહાકાળી સાક્ષાત દુનિયા વગર કામ કરતી એક જ માં કલયુગમાં તમારો જય જયકાર હો. આખો આની આખી વિગત લખી. ચાલો બીજી કોમેન્ટ જાય. સત્ય છે કલયુગમાં પાખંડ પૂજાય છે. ધુતારા મોહનદાસ ગાંધી મહત્વનો ઇન્કલાબ મળ્યો નહેરુને વ્યભિચારીને સાચાનો. ગાંડી શેરડીની પ્રજા જ એવી છે. ધતિંગસે ઇમ્પ્રેસ કરવા માટે નાટક કરે છે. દેવી શક્તિનો વિશ્વાસ ભરોસાથી આશાઓ પૂરી કરે છે, જંતર મંતર કે વિધિઓ કરવાથી નહીં. ઢોંગીઓ મહિલાઓની અજ્ઞાનતાનો ભરપૂર લાભ ઉઠાવતા હોય છે. સુધરી જાઓ, સુધરી જાઓ, ભળવાઓ સુધરી જાઓ. આમાં લખ્યું છે, હું નથી કહેતો. જે ભૂવાને ખબર પડતી હોય તો એવા ભૂવા કામ કરે. કોઈને ખરાબ કોમેન્ટ નહીં કરવી. મારા ભાઈ માતાજીનું અપમાન ના કરવું. બંધ કરો, બંધ કરો ઢોંગ અને પાખંડો બંધ કરો ઢોંગીઓ. આમાં અમુક ટકા ભૂવા સાચા, બાકી તો વગર રોકાણની દુકાન ખોલીને બેસી ગયા છે. આમાં ચામડી ને દમડી સામેની આસાનીથી મળી જાય છે. જ્યારે મા ગંગાજીને પૃથ્વી પર ઉતારવા દેવાનો પણ તાકાત નહોત લાગી. બાકી આપ તો સમજદાર છો. ધતિંગ કરીને રૂપિયા કમાવાનો ધંધો. હવે ભૂવા જ છોકરા આપશે. કળિયુગ ગયો, સતયુગ આવ્યો. અણભર પ્રજા અને ધતિંગવાળાના ખિસ્સા ભરાય. સુધરી જાઓ તો સારું, નહીં તો દાણા ગણવાની જગ્યાએ સરિયા ગણવા પડશે. આવા લોકોના પગે પડવું એના કરતાં પોતાની કુળદેવીને નમીને નીકળો તો જીવન બદલાઈ જાય. આને 2 બૂટ મારો માથામાં, મને ખબર પડી ગઈ એમાં કામદેવ વાસ કરે. આ તો એક નંબરનો લુખો છે. પૈસા પડાવવાનો ધંધો કરે છે. આકર્ષક ફરી ફસાવે છે. ભોસડો. ખોટી વાત છે ભાઈ. મગજ વગરના માણસો પશુ સમાન, પાખંડી, ચીટર. અંધશ્રદ્ધા આનો ધતિંગ કહેવાય. નકલી કંડોમ બનાने वाली फैक्ट्री का नतीजा जब कंडोम फट जाए तब ऐसे बच्चे पैदा होते.
गाना लगाने वालों को देखो आगे देखते हैं આને છોકરા જોયો છે તો તારી માં મોકે છે પબ્લિક સર્વિસ લોકોને આવું પૈસા આપીને ધતિંગ કરવાની આદતો પાડી છે બરબાદ કરી નાખશે લોકોને આ ધૂતારા લૂંટાળા પાખંડી ભૂવા આવા ભૂવાને તો દોડાવીને મારવા જોઈએ તો જોયું મિત્રો લોકોએ કેવી કેવી કમેન્ટ કરી છે તો તમને જો આવી કોમેન્ટ સાંભળવી ગમતી હોય આપણે દરરોજ મળીએ છીએ 10 વાગે તો હા તમને જો ગમતી હોય આવી કોમેન્ટ તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અમે દરરોજ 10 વાગે આવીએ છીએ અને આ બધું પબ્લિક જ હોય છે આપણે કોઈની અંગત પ્રોફાઇલમાં કે કોઈના વિશે ટીકા ટિપ્પણી નથી કરતા તો એની ખાસ નોંધ લેવી